નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સત્તાના સૂત્રો સોંપવા માટેની કવાયત તેજ બની છે. આજે મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં મહાનગરપાલિકાના મેયર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર વિજાપુર તાલુકા પંચાયત રહી હતી, જ્યાં જાણીતા લોકગાયિકા નેહા સુથારે ઓબીસી મહિલા અનામત બેઠક પરથી પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. સવારથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મોડી સોચ સુધી વિવિધ હોદ્દેદારો અને સભ્યોના મંતવ્યો લઈ સંભવિત નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. મહેસાણા મહાનગરપાલિકાના આગામી મેયરની પસંદગી માટે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લાની 10 તાલુકા પંચાયતોના પ્રમુખ તેમજ 5 નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે યોગ્ય ચહેરાઓની પસંદગી કરવા માટે નિરીક્ષકો દ્વારા સ્થાનિક હોદ્દેદારો અને સદસ્યોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. વિજાપુર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ પર ઓબીસી મહિલા માટે અનામત હોય લોકગાયિકા નેહા સુથાર દ્વારા દાવેદારી કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના નવા સૂત્રોધાર નક્કી કરવા માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત 3 નિરીક્ષકોની હાજરીમાં નવા હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન જેવા મહત્વના હોદ્દા માટે ચૂંટાયેલા સદસ્યો અને કાર્યકરોનો વ્યક્તિગત અભિપ્રાય મેળવી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયાના માધ્યમથી પક્ષ આગામી સમય માટે મજબૂત અને કાર્યક્ષમ સંગઠન માળખું ઊભું કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે. મહેસાણામાં વર્ષ 2021માં રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસમાં ગેરકાયદેસર રીતે ચરસની હેરાફેરી કરતા ઝડપાયેલા 3 આરોપીઓને મહેસાણાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે કડક સજા ફટકારી છે. અદાલતે 3 આરોપીઓને 10-10 વર્ષની સખત કેદ અને 2 આરોપીઓને ₹1.50 લાખ રૂપિયાના દંડ અને 1 આરોપીને ₹1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે. 25 સપ્ટેમ્બર 2021ના રોજ મહેસાણા બાયપાસ પાસે આવેલા ફતેપુરા સર્કલ નજીક રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસ નંબર RJ27PC 6366માં તપાસ દરમિયાન અમદાવાદના 3 શખ્સો પાસેથી 9.330 કિલોગ્રામ બિન પરમિટ ચરસ મળી આવ્યું હતું. આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બનાસકાંઠાની ધરતી પર ફરી એકવાર રાજકીય સંગ્રામ છેડાયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અને મહિલાઓ સંદર્ભે કરવામાં આવેલી સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લેવાની ટિપ્પણીએ રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ ઊભો કર્યો છે. જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર જ્ઞાતિવાદ ફેલાવવાનો આરોપ લગાવી પ્રહાર કર્યા, જેના જવાબમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અમરુજી ઠાકોરે તેને નારી શક્તિનું અપમાન ગણાવી જગદીશ વિશ્વકર્માને 2027માં બનાસકાંઠાની ચૂંટણી લડવા ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ શાબ્દિક યુદ્ધને કારણે આગામી દિવસોમાં બનાસકાંઠાનું રાજકારણ વધુ ગરમાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે બનાસકાંઠાની મુલાકાતે હતા. સ્વાભાવિક છે કે એમને બહુમતી આવી હોય એનો આનંદ હોય, એ લોકશાહી ઢબે યોગ્ય છે અને એમને અભિનંદન પણ આપીએ છીએ કે ઘણા વર્ષો પછી તમે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ, સાથે મળીને લોકોના કામ કરવાના હોય. એમને રાજ્ય સરકાર એમની છે, કેન્દ્ર સરકાર એમની છે અને એના થકી બનાસકાંઠાની સમસ્યાઓ માટેની વાત કરી હોત તો લોકશાહી ઢબે અમે પણ એમનો આભાર માનોત ને અભિનંદન આપોત. પણ એના બદલે ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓને અપમાનિત કરવા માટેની વાત એમને કરી. ક્યાંક ને ક્યાંક ઓબીસી મહિલાઓ માટે હું લોકસભાની અંદર આરક્ષણ માટેની વાત કરતી હું અને પોતે ઓબીસી નેતા હોય તો એમને પોતાને ઓબીસી હોવાનો કેટલો ગૌરવ છે એ પણ એ વાત ઉપરથી નક્કી થાય છે. દેશના વડાપ્રધાન પણ ઓબીસી છે. એમને પણ આવા લોકો જ્યારે હું એની માગણી કરતી હું અને એમના પાર્ટીના પ્રમુખ આ રીતે મહિલાઓ માટે એક અપમાનિત ભરી ભાષામાં વાત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એમના મોવડી મંડળે પણ આવા લોકોને આવડા મોટા પદ ઉપર રાખીને ક્યાંક ને ક્યાંક એ બનાસકાંઠા હોય કે ગુજરાતની તમામ મહિલાઓનું અપમાન કરવા માટેના આવા લોકોને મોકા ના આપવા જોઈએ. અને ખાસ કરીને એટલું જ કહું કે એ સત્તા એ કોઈના બાપની, કોઈની માલિકીની ભેડી નથી. પ્રજા છે, ડેમોક્રેસી છે, હારને જીત એક લોકશાહીનો ભાગ છે. વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી અનેક વખત જીતી છે. તો ક્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કે અમારા કોઈ આગેવાન હોય
ભારતીય જનતા પાર્ટીની મહિલાઓના કે કોઈના માટે અપમાનિત શબ્દો આવા ક્યારે પણ ઉચ્ચાર્યા નથી. પણ મેં કીધું એમ ક્યાંક ને ક્યાંક સત્તાનો નશો હોય, સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને સત્તા ઉપર આવવાનું હોય અને એક પોતાની જાતને બનાસકાંઠાના વતની ગણાવીને આ રીતે વાત કરતા હોય તો એ બનાસકાંઠાના વતની તરીકે એમને બનાસકાંઠાની મહિલા ઉપર કેટલો પ્રેમ છે એ પણ એમની માનસિકતા છતી થાય છે. ત્યારે આવા લોકો એ જાહેર જીવનમાં એ ઊંચા સ્થાન ઉપર બેઠેલા હોય, એને ઘણા લોકોને પ્રેરણા આપવાની હોય, એ પ્રેરણા આપવાને બદલે એ એમની જે માનસિકતા છે, એમની જે એક આવા નિવેદનો છે એ આવનાર પેઢી માટે એક પ્રેરણારૂપ નહીં, પણ આવનાર પેઢી આવા લોકો ઉપરથી કઈ શીખ લે એ એમના નિવેદન ઉપરથી નક્કી થાય છે. અંબાજી નજીક પાંસા ગામે ગુરુવારે મોડી રાત્રે અસામાજિક તત્વોએ 14ની આરતી કરીને પરત ફરી રહેલા ભક્તોની 3 કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી ભક્તોમાં નારાજગી જોવા મળી છે. પથ્થરમારાનો ભોગ બનેલા ભક્તો છેલ્લા 20 વર્ષથી અમદાવાદથી અંબાજીમાં આરતી માટે આવતા હતા. અસામાજિક તત્વોએ એક સાથે 3 કારને નિશાન બનાવી હતી. નોંધનીય છે કે અગાઉ માર્ચ મહિનાની 14એ પણ હડાડ માર્ગ પર પથ્થરમારાની ઘટના બની હતી. તે ઘટનાના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. વર્તમાન ઘટનાના આરોપીઓ પણ હજુ પકડાયા નથી. આ ઘટનાને કારણે આગામી પૂનમ પર દર્શન કરવા આવનાર ભક્તોમાં ચિંતા જોવા મળી રહી છે. પથ્થરમારાનો ભોગ બનેલા ભક્તોએ પોતાના વતન પહોંચીને ઘટનાનો વિડીયો બનાવી મીડિયાને મોકલ્યો હતો. મહેસાણા જિલ્લાના કડી પંથકમાં પોલીસે દારૂબંધીના કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. કડીના અલદેશણ રોડ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આશરે ₹3.13 કરોડની કિંમતના વિદેશી દારૂનો જથ્થો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન હજારોની સંખ્યામાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન પર બુલડોઝર અને રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા હતા તેના નિકાલની પ્રક્રિયાના ભાગરૂપે આ પગલું લેવાયું છે. આ પ્રક્રિયા વખતે કડી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદાર સહિતનો કાફલો હાજર રહ્યો હતો. જાહેરમાં આટલી મોટી માત્રામાં દારૂનો નાશ કરીને પોલીસે અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે કે જિલ્લામાં દારૂબંધીનો ભંગ સાંખી લેવામાં આવશે નહીં.